अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર રાજકોટથી કિંજલ મિશ્રા। કિંજલ, આખરે આ અંતિમ યાત્રાનો અવસર છે। આમ તો રંગીલું રાજકોટ હંમેશા રંગીન રહેતું હોય છે, પણ આજે ચોક્કસપણે ગમગીની ત્યાં જોવા મળી રહી છે। ખાસ કરીને તેમના પાર્થિવ દેહના દર્શનાર્થે શું આયોજનો કરાયા છે, અંતિમ યાત્રાનો જે રૂટ છે ત્યાં પણ આખરે શું વ્યવસ્થાઓ આપ જોઈ રહ્યા છો અને કોણ કોણ તેમની અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહેવાનું છે? કિંજલ, જી જયેશ, આપે બિલકુલ સાચું કીધું। આજે જે રંગીલું રાજકોટ છે એ ગમગીન છે, કેમ કે રંગીલા રાજકોટે આજે તેમના પોતાના વિજયભાઈને ગુમાવ્યા છે। આપ જોઈ શકો કે અત્યારે ગ્રીનલેન્ડ ચોકડી પર અમે ઊભા છીએ કે જ્યાંથી જે પાર્થિવ દેહ છે તેમના નિવાસસ્થાને આ જ રૂટ ઉપરથી લઈ જવામાં આવશે। તમામ જગ્યા પર વિજયભાઈ રૂપાણીના જે પોસ્ટર્સ છે તે અલગ અલગ જગ્યા ઉપર લગાવવામાં આવી રહ્યા છે। આપ જુઓ કે જે તમામ જે બિલ્ડિંગો છે તમામ જગ્યા પર જે એક પોસ્ટર્સ છે તે લગાવવામાં આવી રહ્યા છે, કેમ કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી। આમાં પરિવાર હોય કે જે કહી શકાય કે રાજકોટની જનતા હોય તેમાં એક દુઃખની લાગણી છે, અને એ જ કારણ છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી માંડી અને રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ જે મંત્રીમંડળ છે તે આજે ઉપસ્થિત રહેવાનું છે। મોહિત આપણી સાથે છે, સતત રાજકોટની તમામ બાબતો પર નજર રાખતા હોય છે। મોહિત, જે છેલ્લા સમાચાર આપને મળ્યા છે તે પ્રમાણે એરપોર્ટ ઉપર કેટલા જે લોકો છે, ખાસ કરીને જે પોલિટિકલ લોકો છે તે ઉપસ્થિત રહેવાના છે, અને ત્યારબાદ જો સ્મશાન વિધિ સુધીની વાત કરવામાં આવે, શું તૈયારીઓ રાજકોટમાં તૈયારી તો ન કહી શકાય, પરંતુ કેવા એક જે કહી શકાય કે દ્રશ્યો છે તે જોવા મળે એવું આપને લાગે છે? જે રીતે ભારતીય જનતા પાર્ટી છે તેમને પોતાના એક અદના નેતા છે તે ગુમાવ્યા છે ને તેને લઈને જ આજે આખું રાજકોટ છે તે શોકમગ્ન છે। જો એરપોર્ટની વાત કરવામાં આવે તો એરપોર્ટ ખાતે જે ભારતીય જનતા પાર્ટીનું જે સૌરાષ્ટ્રનું નેતૃત્વ છે તે ત્યાં જવાનું છે। સૌપ્રથમ 11:30 વાગે તેઓ અમદાવાદથી એરપોર્ટ તેમનો પાર્થિવ દેહ પહોંચશે, ત્યારે સૌપ્રથમ તેઓ તેને પુષ્પાંજલિ આપશે, સ્મરણાંજલિ આપશે ને ત્યારબાદ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અહીં પહોંચવાના છે। અહીંથી સૌપ્રથમ તેઓ જે વિજયભાઈની હૃદયની ખૂબ જ નજીક એવી જે તેમનો જે પૂજિત રૂપાણી કે તેમના દીકરોનું જે અકાળે અવસાન થયું હતું તેની સ્મૃતિમાં તેમને જે સંસ્થાની સ્થાપના કરી છે ત્યાં તેમનો પાર્થિવ દેહ છે તે લઈ જવામાં આવશે ને ત્યારબાદ ક્રમશઃ આખો રોડ છે તે તૈયાર કરવામાં આવ્યો છે ને ત્યાંથી તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવશે ને નિવાસસ્થાને 1 કલાક સુધી અંતિમ દર્શન કરવા માટે રાખવામાં આવશે ને ત્યારબાદ રામનાથપરા સ્મશાન છે ત્યાં તેમને જે અગ્નિદાહ છે તે આપવામાં આવશે। મહત્વની વાત છે કે જે આખું રાજકોટ છે તેમની સાથે જોડાયેલું હતું, એટલે જે રસ્તામાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ સમાજના આગેવાનો છે, અલગ અલગ સંસ્થાઓ છે, તેમના દ્વારા તેમને પુષ્પાંજલિ આપવામાં આવે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। કેટલાક ભાજપના કાર્યકર્તા છે એ પણ આપણી સાથે જોડાયા છે, વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ તમામ લોકો વિજયભાઈ સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા છો। જો આપના કોઈ યાદગાર પ્રસંગની વાત કરવામાં આવે કે એવી કઈ વાત છે કે જે વિજયભાઈના જીવનમાંથી આપ શીખ્યા છો, અથવા તો એ જે વસ્તુ છે એ આપની માટે ખૂબ જ યાદગાર બની ગઈ છે? વિજયભાઈ, આજથી અમે એક પુરુષાર્થ યુવક મંડળ રાજકોટ રણછોડનગરમાં ચલાવીએ છીએ। તે આજ બ્લડ બેંક ચલાવી છીએ, એમાં ઘણા અમે કાર્ય કરી છીએ। એમાં વિજયભાઈ નાનામાં નાનું પણ અમે આમંત્રણ આપ્યું હોય તો અમને પ્રોત્સાહિત કરવા ગમે ત્યારે અડધી રાતે કહી તો અમારી સાથે ત્યાં આવી જતા, અને કોઈ પણ નાનું મોટું કામ અમે રાજકોટ માટેનું લઈને ગયા હોય તો એ પોઝિટિવ જ હોય કે ના લાવો, સાચું કામ છે, દિલનું કામ છે તો લઈ આવો। હજી પણ કંઈ પણ એવા કામ હોય તો અમારી સાથે દિવસ અને રાત વિજયભાઈ રાજકોટ और આખા ગુજરાત માટે તે સારો જ હતા। દેશ અને ગુજરાત માટે તો ખોટ છે જ વિજયભાઈનું ન હોવું એ, પરંતુ જો વાત કરવામાં આવે યુવાઓ માટે કે રાજકોટ માટે વિજયભાઈ જેવા નેતાની ખોટ એ કેટલી મોટી ખોટ છે આપને લાગી રહી છે? બહુ મોટી ખોટ છે। વિજયભાઈ જેવું કામ આપણું રાજકોટ આગળ લઈ આવવામાં એનો મોટો હાથ છે। ડેવલપમેન્ટ માટે અને બધી રીતે એને સારું આપણા રાજકોટ માટે કરી અને બહુ જોડે ખૂબ સારી રીતે વાત કરતા હતા। હા, બહુ સારી રીતે વાત કરતા હતા અને બહુ શાંતિથી ને પ્રેમથી ને બધી રીતે રિસ્પોન્સ ને બધું આપતા, સાંભળતા હતા। હા, સાંભળતા હતા। તો આપ જુઓ કે વિજયભાઈનો એક આખો જે ઓરા હતો કે એમની માટે વૃદ્ધો હોય કે પછી યુવા હોય કે મહિલાઓ હોય, રાજકોટ હોય, ગુજરાત હોય કે પછી ભારતનો કોઈ પણ ખૂણો હોય, એમના સ્વભાવની એક કોમન મેન તરીકેની એક જે છાપ હતી, એક જે સાલસતા હતી, એક જે કુણાશ હતી, એ લોકો અત્યારે ખૂબ જ કહી શકાય કે અહીં યાદ કરી રહ્યા છે, કેમ કે નાનાથી નાના વ્યક્તિને મળવું, વાત કરવી, મુખ્યપ્રધાન હોવા છતાં પણ જવાબ આપવા, એ ઘણી એવી બાબતો છે કે જે આજે લોકો યાદ કરી રહ્યા છે અને ગમગીન છે।
બિલકુલ કિંજલ, આ તમામ યાદોના સંભાળા અત્યારે સૌ કોઈ વાગોળી રહ્યા છે, પરંતુ આજે તેમની અંતિમ યાત્રા જ્યારે જે નીકળશે અને જે રૂટ છે એ રૂટ ઉપર તેમના અંતિમ દર્શનાર્થે આખરે કેટલા લોકો ત્યાં ઉમટવાના છે અને તેને લઈને આખરે તંત્ર તરફથી અને આ આખી સ્મશાન યાત્રાને લઈને શું આયોજનો અત્યારે કરવામાં આવ્યા છે? જી બિલકુલ, દેખો 2 વાગ્યાની આસપાસ એરપોર્ટ ઉપર જે કહી શકાય પાર્થિવ દેહ છે તેની સાથે જ વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર છે ઋષભ રૂપાણી તે આવી જશે અને તેમ સાથે જે પરિવારના સભ્યો છે તે રહેવાના છે, કેમ કે વિજયભાઈ રૂપાણી એ પૂર્વ મુખ્યપ્રધાન પણ હતા અને એની માટે જે કહી શકાય કે રાષ્ટ્રીય સન્માન છે, સ્ટેટ ઓફ ઓનર છે, તેની સાથે તેમની જે અંતિમ યાત્રા છે તે નીકળવાની છે. અલગ અલગ જે રૂટ છે તે બનાવવામાં આવ્યા છે. આ ગ્રીનલેન્ડ સર્કલ છે, ગ્રીનલેન્ડ સર્કલ તેમનું જે ઘર છે ત્યાં સુધી જે બંને તરફ માનવામાં આવી રહ્યું છે કે અલગ અલગ સંસ્થાના જે લોકો છે, કેમ કે વિજયભાઈ રૂપાણીની વાત કરવામાં આવે તો અલગ અલગ NGO છે, ટ્રસ્ટ છે, તેની સાથે હંમેશા એ સંકળાયેલા રહ્યા હતા, લોકોને સાંભળતા હતા. તો આ તમામ આખો જે આ જે 2 કિલોમીટરનો રૂટ છે ત્યાંથી વિજયભાઈ રૂપાણીની જે અંતિમ યાત્રા છે, જે પ્રથમ જે ફેઝ છે તે શરૂ થશે. તે વખતે ભાજપના સ્વાભાવિક છે કે જે ભાજપના નેતાઓ છે, સૌરાષ્ટ્રના અને ખાસ કરીને રાજકોટના નેતાઓ છે તે પણ તેમની સાથે જવાના છે. તેમના જે નિવાસ સ્થાન છે, નિવાસ સ્થાને 1 કલાક માટે અંતિમ દર્શન માટે જે પાર્થિવ દેહ છે તેને મૂકવામાં આવશે. ત્યાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહથી માંડીને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ જે રાજકીય આગેવાનો રહેવાના છે તે ઉપસ્થિત રહેશે અને ત્યાંથી જે સ્મશાન સુધીની અંતિમ યાત્રા જવાની છે તેની અંદર સમગ્ર જે મંત્રીમંડળ છે અને તેની સાથે જે ભાજપના સિનિયર આગેવાનો છે તે તમામ લોકો રહેવાના છે. તેની સાથે જ કેમ કે એક પોતે પણ જૈન સમાજમાંથી બિલોંગ કરતા હતા અને એક સારો એક સ્પિરિચ્યુઅલ પણ તેમનો એક નાતો રહ્યો હતો, એટલે એ જે અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી ઘર સુધી જવાની છે તેની અંદર કેટલાય ધર્મગુરુઓ છે, સાધુ સંતો છે, એ તમામ લોકો એ અંતિમ યાત્રામાં આજે નજરે પડશે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપનો MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH